Amisha this side and welcome back to my YouTube channel The YT Girls. આજે છે બુધવાર અને ટાઈમ થયો છે સાંજના 7 અને અત્યારે અમે લોકો બધા તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છીએ પણ ક્યાં જઈ રહ્યા છીએ એ જાણવા માટે તમારે આખો વિડિયો જોવો પડશે. તો અમે લોકો તો અત્યારે છીએ ખાઉદરા પોઈન્ટમાં જે શ્યામ શિખર 4 રસ્તા આગળ આવેલું છે. એકચ્યુઅલમાં અમારું મેઇન કામ આનું હતું કે અમે આટલી દૂર અહીંયા અડધી કલાક ગાડી ચલાવીને ખાવા માટે આવી. અમારું કામ તો એકચ્યુઅલમાં બીજું જ છે અને એ કામ જાણવા માટે પણ તમારે હજુ કન્ટિન્યુ રહેવું પડશે આ વિડીયોમાં. અને અત્યારે અમે લોકો બધા છે ને જમીએ છીએ. બહુ બધા બિઝી છે અત્યારે બધા ખાવામાં. બધા છે ને બહુ ભૂખ લાગી છે. ભૂરીનો સ્પેશિયલ નરમ મૈસૂર ઢોસો છે. લઈ લે બહુ ભૂખ લાગી છે ભૂરીને. આવી સિસ્ટમ છે. આવી નાની કુલડીઓ છે ને તમને આપે છે. તમને આખું ચટણીના અને સંભારના અને આ દહીં આપે છે. આ વ્હાઈટ ચટણી, દહીં અને આ લસણની ચટણી ને સંભાર આખી કુલડીઓ ભરીને આપી જ દે અને વાટકી તમને આપી તમારે જેટલી જોતી હોય એટલી. તો ભાઈ અમે લોકો ખાઈ પીને અત્યારે ફેનીની ઘરે અમે લોકોને મળવા આવ્યા છે કેમ કે ફેની જાય છે USA. તો છેલ્લી વાર ફેનીને મળવા અને એને બાય કહેવા માટે આવ્યા છે. અને અત્યારે તમે મારા મોઢા ઉપર અને લાઇટ ઉપર ફોકસ બિલકુલ ના કરતા. અહીંયા થોડોક લાઇટનો પ્રોબ્લેમ રહેવાનો છે. હા તો હજી તમારે ટિકિટ નથી કરાવવાની, આવવાનું નથી તમારે. આવો શનિ કરવા એ આવો. હાલો હેપી હજી તો જાગો છો કે નથી જાગતો? લાસ્ટ ટાઈમ બાય બાય. લે મળીએ લાસ્ટ ટાઈમ. આ તને બોલી મિસ કરવા ઈ છે. પાછું આવવાનું. એમ નહીં બાપા, પછી મળશું નહીં ને એમ. ફેની તો જતી રહી કેમ કે જાવાવાળાને છે ને કોઈ રોકી શકે નહીં. પણ હવે આ શિયાળાની કડકડતી ઠંડીમાં ઠંડી ઉતારવા માટે હું અત્યારે તુવેરઠોડાનું શાક ખાવા માટે આવી હતી સ્પેશિયલ ગોતા બાજુ. આઈ ડોન્ટ નો ઢાબાનું નામ તો મને યાદ નથી. તો એ સારી ઠંડી ઉતરતી નથી. ઠંડી છે ને એટલી બધી છે અહીંયા. તો હવે ઢાબાની છે ને થોડુંક જ આગળ બોક્સ પાર્ક છે. તો અત્યારે હું ત્યાં છું. ત્યાં અત્યારે છે ને વીકેન્ડમાં તો ખાસ કરીને લાઈવ મ્યુઝિક ને એવું બધું ચાલતું હોય છે. ગુડ મોર્નિંગ યુ ગાઈઝ. આજે છે સેટરડેની સવાર. કાલે રાતે હું તો આવીને ડાયરેક્ટ સૂઈ જ ગઈ હતી કેમ કે એટલું બધું ખાધું હતું અને જે મસ્તી કરી હતી ને તરત મને ઊંઘ ચડી ગઈ હતી. અત્યારે સવારે ઉઠી નાસ્તો કરી અને હું અત્યારે બહાર એટલા માટે આવી છું કેમ કે મારે અત્યારે છે ને બેંકનું થોડુંક કામ હતું. એટલે આજે વર્કિંગ સેટરડે હતો તો મેં કીધું મારે આજે જવું જ પડશે કેમ કે કેટલા ટાઈમથી મારે છે ને આ કામ પેન્ડિંગમાં હતું. મેંદુવડા કરો ને. થયું કે હું જેવી બેંકની બહાર નીકળી ને એમાં છે ને પહેલાં ભાઈ બહાર ઊભા હતા. પહેલાં ઇડલીવાળા છે ને, ઇડલી અને મેંદુવડાવાળા. એ કેવું છે કે સાયકલમાં એની પાસે લાલ કલરનો એક બાસ્કેટ હોય છે અને એ લોકો છે ને સાઉથના જ હોય છે. ને એની પાસે છે ને બહુ સારી ઇડલી અને મેંદુવડા મળે છે. ઘણી જગ્યાએ ઊભા હોય છે બધા અલગ અલગ એરિયામાં. મેં ઘરેથી તો નાસ્તો કરેલો જ હતો પણ તોય મને છે ને પાછું મન થઈ ગયું ખાવાનું. ઇવનિંગ યુ ગાઈઝ 5 વાગ્યા છે અત્યારે. એકચ્યુઅલમાં હું છે ને 2:30 વાગે મારું બેંકનું ને બધું કામ પતાવીને છે ને ઘરે તો આવી જ ગઈ હતી. અને ઘરે આવીને મને ભૂખ તો કંઈ લાગી નહોતી કેમ કે ત્યાં મેં મેંદુવડા ખાધા હતા. તો આવીને ડાયરેક્ટ સૂઈ ગઈ. ઉઠી તરત ભૂખ લાગી અને અત્યારે મેં છે ને મને ખબર નથી પડતી હું અત્યારે કંઈક ખાઉં નાસ્તો કરું કેમ કે મને અત્યારે બહુ ભૂખ લાગી છે. શિયાળાની ઠંડી છે ને એટલે કન્ફ્યુઝન તો બહુ છે. હું નાસ્તો કરું અત્યારે કે કંઈ એવું ખાવું કે જેનાથી મારું પેટ ભરાઈ જાય. બાય ધ વે અત્યારે હું જાઉં છું બહાર એક બહુ જ જરૂરી કામથી. બહુ જરૂરી કામ એ છે કે મારે બહાર જવાનું છે મારા હેર કન્સલ્ટેશન માટે કેમ કે
મારે કંઈક તો હેર ટ્રીટમેન્ટ કરાવી છે. આજે ફ્રીઝી હેર રહી છે ને મારા, એના માટે મને ખબર નથી પડતી કે હું કઈ ટ્રીટમેન્ટ કરાવું. ભાઈ હેર કન્સલ્ટેશન તો મેં મારું કરાવી લીધું છે અને મેં નક્કી પણ કરી લીધું છે કે મારે કઈ હેર ટ્રીટમેન્ટ કરાવવાની છે. એ કામ પતાવીને મેં અત્યારે પેટ પૂજા પણ કરી લીધી છે. એ કામ પણ પતી ગયું છે. બસ હવે ખાલી ઘરે જ જવાનું બાકી છે.